વિજયજી શાહ સાર્વજનિક કન્યા વિદ્યાલય સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. હું ધોરણ 10 પ્રકરણ 2 બહુપદીનો અભ્યાસ કરાવીશ. આ પ્રકરણ વિભાગ A માં 2 માર્ક્સનું એટલે કે હેતુલક્ષી પ્રશ્નો એના 2 માર્ક્સના પૂછાય છે. વિભાગ B માં 2 માર્કના દાખલા, આમ કુલ 4 માર્ક્સ વિભાગ B માંથી મળે છે અને આ પ્રકરણનું કુલ વેઇટેજ 6 માર્ક્સનું છે. આ પ્રકરણ માટેના આપણા સૂત્ર જોઈશું. તો દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ, આલ્ફા બીટા બરાબર સી બાય એ. ત્રિઘાત બહુપદી માટે સરવાળાનું સૂત્ર જોઈશું. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ બી બાય એ, આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર સી બાય એ, આલ્ફા બીટા ગેમા બરાબર માઇનસ ડી બાય એ. તો આપણે ગ્રાફ આધારિત બહુપદીના શૂન્ય શોધતા શીખીશું. ગ્રાફ ઉપરથી બહુપદીના શૂન્ય શોધવા હોય તો આપણે એ વસ્તુ યાદ રાખવી પડે કે y બરાબર px નો આલેખ એ x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા બિંદુની સંખ્યા એ બહુપદીના શૂન્યોની સંખ્યા કહેવાશે. અહીં આપણે ગ્રાફ ઉપરથી જોઈ શકીએ છીએ આ y બરાબર px નો આલેખ છે. આપણે જોઈશું કે y બરાબર px નો આલેખ એ x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી, માટે અહીંયા શૂન્યની સંખ્યા 0 થશે. એટલે બહુપદીના શૂન્યો અહીંયા 0 મળશે. અહીં બીજો ગ્રાફ આપણે જોઈશું તો અહીં y બરાબર px નો આલેખ x અક્ષને માત્ર એક બિંદુમાં છેદે છે. અહીં આપણે જોઈશું કે માત્ર એક બિંદુમાં છેદે છે, માટે બહુપદીના શૂન્યોની સંખ્યા 1 થશે. આગળ આપણે ત્રીજો ગ્રાફ જોઈએ. એમાં જોઈશું કે આ y બરાબર px નો જે આલેખ છે એ y બરાબર px નો આલેખ એ x અક્ષને આ બે બિંદુમાં છેદે છે, માટે બહુપદીના શૂન્યની સંખ્યા 2 થશે. આગળ આપણે ચોથો ગ્રાફ જોઈએ. તો ચોથા ગ્રાફની અંદર આપણે જોઈશું કે y બરાબર px નો આલેખ આપણને આ 1 2 અને 3 એમ કુલ 3 બિંદુમાં છેદે છે, માટે બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થશે? 3 થશે. એ જ પ્રમાણે આગળ પાંચમો ગ્રાફ જોઈએ. તેમાં y બરાબર px નો આલેખ આપણને આ 1 2 3 અને 4 એમ કુલ 4 બિંદુમાં છેદે છે, માટે બહુપદીના શૂન્યની સંખ્યા અહીંયા 4 થશે. મિત્રો, હવે આપણે અવયવીકરણની રીતથી બહુપદીના શૂન્ય શોધતા શીખીશું. આ માટે આપણે અવયવનું સ્વરૂપ જોઈએ. અવયવના સ્વરૂપમાં આપણે ત્રિપદી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિપદીની અંદર પણ આપણે જોઈશું તો કેટલીક વખત x વર્ગના સહગુણક આપેલો હોય, કેટલીક વખત x વર્ગનો સહગુણક ન હોય, ત્યારે આપણે કેવી રીતે ગણીએ? તો આપણે અહીં જોઈશું x વર્ગ વત્તા 7x વત્તા 10 બરાબર 0. x વર્ગની આગળ સહગુણક આપેલો નથી, માટે આપણે અહીં 10 ના ભાગ પાડીશું. 10 ના એવા ભાગ પાડો, અહીં છેલ્લું ચિહ્ન પ્લસ છે એટલે ઉમેરીને ભાગ પાડીશું. 10 ના એવા ભાગ પાડો કે ઉમેરીને 7 આવે, તો 5 દુ 10. x વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 10 બરાબર 0. અહીંથી x સામાન્ય કાઢીશું, x વત્તા 5, અહીંથી 2 સામાન્ય કાઢીશું, x વત્તા 5 બરાબર 0, x વત્તા 2 x વત્તા 5 બરાબર 0. આ બંને કૌંસ બરાબર 0 છે, માટે આપણે સેપરેટ કરી દઈશું. x + 2 બરાબર 0 અથવા x વત્તા 5 બરાબર 0 +2 આમ લઈ જઈશું બરાબરની બીજી બાજુ, માટે સાઈન બદલાઈ જશે. x બરાબર -2 થશે અથવા x બરાબર -2
5. આમ આપણે આ ત્રિપદીના શૂન્ય શોધ્યા તો આપણને 2 શૂન્ય મળ્યા. તો અહીં આપણે લખી દઈએ જવાબ બહુપદીના શૂન્યો -2 અને -5. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજું સમીકરણ લઈએ 4u નો વર્ગ -4u + 1 બરાબર 0. હવે આપણે જોઈશું કે અહીં વર્ગ વાળું પદ છે એની આગળ 4 આપેલા છે, છેલ્લું પદ 1 છે, તો આ બંનેનો ગુણાકાર કરીશું. 4 × 4, 4 ના એવા ભાગ પાડો કે ઉમેરીને 4 આવે. આપણે ભાગ પાડી દઈએ 2 2 4. તો આ જે વચ્ચેનું પદ છે એના બે ભાગ થઈ ગયા. 4u નો વર્ગ - 2u - 2u + 1 બરાબર 0. અહીંથી 2u સામાન્ય કાઢીએ તો 2u - 1, અહીંથી -1 સામાન્ય કાઢીએ 2u - 1 = 0. 2u - 1 2u - 1 = 0. બંને કૌંસને અલગ અલગ લખીશું. 2u - 1 = 0 અથવા 2u - 1 = 0, 2u = 1 અથવા 2u = 1, u = 1/2 અથવા u = 1/2. તો અહીં બહુપદીના શૂન્યો આપણે જોઈશું. તો બહુપદીના શૂન્યો 2 મળ્યા, 1/2 અને 1/2 સમાન શૂન્ય મળ્યા. મિત્રો આપણે પૂર્ણ વર્ગ સ્વરૂપ જોઈશું. પૂર્ણ વર્ગ સ્વરૂપમાં પણ જોઈશું કે જ્યારે બંને પદ પૂર્ણ વર્ગ સ્વરૂપ હોય. એક ઉદાહરણ લઈએ x² - 9 = 0. આ જોઈશું તો આ બંને પદ પૂર્ણ વર્ગ સ્વરૂપ છે. પહેલું પદ પણ પૂર્ણ વર્ગ છે અને બીજું પદ પણ પૂર્ણ વર્ગ છે. તો આના આપણે અવયવો પાડીશું. x નો વર્ગ 9 નો વર્ગ 3 નો વર્ગ = 0. બંને પૂર્ણ વર્ગ છે અને વચ્ચે માઈનસનું ચિહ્ન છે, માટે હવે અહીંયા બે કૌંસ થશે, એક વાર ઓછા અને એક વાર વત્તા. x - 3 = 0 અથવા x + 3 = 0. -3 ને બરાબરની પેલી બાજુ લઈ જઈશું, ચિહ્ન બદલાઈ જશે. એ જ રીતે +3 ને પેલી બાજુ લઈ જઈશું ત્યારે પણ ચિહ્ન બદલાઈ જશે. આપણને 2 શૂન્ય મળી ગયા. બહુપદીના શૂન્ય 3 અને -3. આ તો આપણે જે ઉદાહરણ લઈ રહ્યા છીએ તે ધ્યાનથી જોઈશું. t² - 15. આમાં જોઈશું પહેલું પદ પૂર્ણ વર્ગ છે પણ બીજું પદ છે એ પૂર્ણ વર્ગ નથી, માટે એને આપણે પૂર્ણ વર્ગ બનાવવું પડશે. તો t² - વર્ગમૂળમાં 15 નો સ્ક્વેર. હવે બંને પદ પૂર્ણ વર્ગ થઈ ગયા. t - √15 t + √15 = 0. t - √15 અથવા t + √15 0. આ -√15 પેલી બાજુ જતા રહેશે. t = √15 અથવા t = -√15. બહુપદીના શૂન્ય 2 મળી ગયા. હવે આપણે અવયવોનું ત્રીજું સ્વરૂપ એટલે કે સામાન્ય કાઢવા અંગે ચર્ચા કરીશું. અહીં આપણે જોઈશું કે અવયવોનો
આ પ્રકાર એટલે કે કોઈ પણ અવયવ હોય એનો નિયમ છે કે પહેલા સામાન્ય નીકળે છે એ જોવાનું. તો અહીં આપણે જોઈશું કે અહીં સામાન્ય નીકળે છે 4 અને 8 માંથી આપણે 4 સામાન્ય કાઢીશું. u ની 2 ઘાત અને u, એમાંથી u સામાન્ય નીકળશે એટલે આપણને મળશે u + 2 = 0. 4u બરાબર પણ 0, u + 2 બરાબર પણ 0. માટે 4u = 0 અથવા u + 2 બરાબર 0. આ 4 ને પેલી બાજુ લઈ જઈશું તો ગુણાકાર સ્વરૂપે છે, તો પેલી બાજુ જશે તો ભાગાકાર થશે. અથવા u = +2 પેલી બાજુ જશે તો માઈનસ થઈ જશે. માટે u = 0/4 0 અથવા u બરાબર -2. આમ અહીં આપણને 2 શૂન્ય મળ્યા. તો બહુપદીમાં શૂન્ય 0 અને -2. વિદ્યાર્થી મિત્રો, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય ત્યારે બહુપદી મેળવવા માટેના દાખલા આપણે જોઈશું. અહીં આપણે જોઈશું તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા આપણને -3 આપેલા છે. આલ્ફા બીટાની કિંમત 2 આપેલી છે. તો આના ઉપરથી આપણે બહુપદી મેળવવા માટે એક સમીકરણ ધ્યાનમાં રાખીશું. x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા બરાબર 0. આ સમીકરણની અંદર આલ્ફા પ્લસ બીટાની કિંમત મૂકીશું અને આલ્ફા બીટાની કિંમત મૂકીશું એટલે ખૂબ જ સરળતાથી આપણને દ્વિઘાત બહુપદી મળી જશે. x² - આલ્ફા પ્લસ બીટાની કિંમત -3, x પ્લસ આલ્ફા બીટાની કિંમત 2. કૌંસ છોડીશું. x² - -3x + 2 બરાબર 0. જે માંગેલ દ્વિઘાત બહુપદી છે. બીજું એક એનાથી થોડું અલગ ઉદાહરણ લઈએ. 1/4 ઓછા આપણને આલ્ફા પ્લસ બીટાની કિંમત આપી દીધી છે 1/4. આલ્ફા બીટાની કિંમત આપી દીધી છે -1. દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે જે સમીકરણનો ઉપયોગ કરીએ છીએ તે લખી દઈએ. x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા બરાબર 0. કિંમત મૂકી દઈએ. આલ્ફા પ્લસ બીટાની કિંમત અહીં આપી છે 1/4. આલ્ફા બીટાની કિંમત આપી છે -1 = 0. કૌંસ છોડી નાખીશું. x² ઓછા 1/4x વત્તા ઓછા 1 બરાબર 0. હવે જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો, છેદમાં 4 છે એટલે 4 લસા લેવો પડશે. 4x² ઓછા x ઓછા 4 બરાબર 0. જે માંગેલ દ્વિઘાત બહુપદી છે. પછી એનાથી અલગ ઉદાહરણ લઈએ. 0√5. તો આપણે આમાં કિંમત લઈશું. આલ્ફા પ્લસ બીટાની કિંમત 0 છે. આલ્ફા બીટાની કિંમત √5 છે. આપણે જાણીએ છીએ
કે દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સમીકરણ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા ઇન્ટુ 0 છે. આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એની જગ્યાએ આપણે મૂકી દઈશું 0. આલ્ફા બીટાની કિંમત √5 ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે આ 0 અને આ x છે તો 0 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર જવાબ 0 જ આવે એટલે આપણને મળશે x² +√5 ઇઝ ઇક્વલ ટુ 0 જે માગેલ દ્વિઘાત બહુપદી છે.